सहजात्मस्वरूप परम गुरु 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 मोक्ष मार्ग जाता नमो राजचंद्र प्रभु सार उर्वशी समूरे वसो सदा परम आधार मोक्ष मार्गस्य नेतारं वेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये मोक्षलक्ष्मीलङ्का करे शायकवीर्य प्रताप चिरंकाळ जयवंत हो सर्वज्ञ गुरुदेव। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, मावित्रोने नमस्कार, मावित्व સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 761 તારીખ 6/11/1896 થી તારીખ 25/10/1897 દરમિયાન વિક્રમ સંવત 1953માં ગમે ત્યારે લખાયેલી વાત છે। સિદ્ધાંત જ છે, શાસ્ત્ર જ છે। એમાં 42મી વાંચીએ છીએ, ગાથા નંબર 42 છે તે, એટલે કે સંશય, વિપર્યય અને ભ્રાંતિથી રહિત આત્મ સ્વરૂપ અને પર સ્વરૂપને યથાર્થપણે ગ્રહણ કરી શકે તે સમ્યક જ્ઞાન અને તે સાકાર ઉપયોગરૂપ છે, તેના ઘણા ભેદ છે। ગઈકાલે યથાશક્તિ વિચારણા કરી કે સમ્યક જ્ઞાનમાં કયા 3 દોષ આવે છે। સંશય દોષ આવે છે, વિપર્યય દોષ આવે છે, ભ્રાંતિ દોષ આવે છે। સંશય દોષ તો સમજાઈ જાય છે કે વૃક્ષ છે કે માણસ છે, વૃક્ષ છે કે ઠૂઠું છે, તે સંશય દોષ છે। વિપર્યય દોષ છે તે વિપરીતતાનો દોષ છે, એટલે કે છીપમાં ચાંદીનો ભાસ થાય છે તે દોષ છે। અને ભ્રાંતિ જે છે તે શું છે તેની વાત કરતા હતા, તો કે તે વિમોહ છે, અનધ્યવસાય છે અને મોહ છે।
આ ભ્રાંતિનું સ્વરૂપ છે અને તે સમ્યક જ્ઞાનમાં આડે આવતો મોટો દોષ છે. તો એ 3 દોષ રહિત જે જ્ઞાન છે તે સમ્યક જ્ઞાન કહેવાય છે. સંશય, વિપર્યય અને ભ્રાંતિથી રહિત આત્મ સ્વરૂપ, આ 3 દોષ રહિત હોય તે સમ્યક જ્ઞાન છે અને તે આત્મ સ્વરૂપની વાત કરીએ છીએ. અને સાથે સાથે પર સ્વરૂપને યથાર્થપણે ગ્રહણ કરી શકે છે તે સમ્યક જ્ઞાન છે. એટલે કે આ 3 દોષથી રહિત હોય તો જ સમ્યક જ્ઞાન, જેની આપણે યથાશક્તિ વિચારણા કરી. તેમાં છેલ્લો દોષ જે હતો તેની વાતમાં જરાક અધૂરું લાગતું હતું કે ભ્રાંતિ, તે જ મોહ, તે જ વિમોહ, તે જ અનધ્યવસાય, અને તેમાં જ જે આવ્યું તે કે અરિહંતનું કે કોઈનું પણ, અહીંયા અરિહંત પરમાત્મા લઈએ, એનું દ્રવ્ય, ગુણ અને પર્યાયથી ઓળખાણ થઈ શકતું નથી. કેટલીક નયપૂર્વક દ્રવ્યાર્થિક નયથી અને પર્યાયાર્થિક નયથી ઓળખાણ થઈ શકતું નથી. એ દોષ છે, એ મોટો દોષ છે. અને એ દોષને કારણે આપણને આત્મદર્શન કે આત્મજ્ઞાન થઈ શકતું નથી. એ જે ત્રીજો દોષ કયો તેનું નામ વિભ્રમ કહો, મોહ કહો, વિમોહ કહો કે અનધ્યવસાય દોષ કહો. અને તે દોષથી રહિત છે ત્યારે તે જ્ઞાન સમ્યક જ્ઞાન કહેવાય છે. આગળ જઈએ. હવે સંશય, વિપર્યય, ભ્રાંતિથી રહિત આત્મ સ્વરૂપ અને પર સ્વરૂપને યથાર્થપણે ગ્રહણ કરી શકે છે તે સમ્યક જ્ઞાન છે. તે સાકાર ઉપયોગ રૂપ છે અને તેના ઘણા ભેદ છે. આ સમ્યક જ્ઞાનને સાકાર ઉપયોગ રૂપ કહી દીધું છે. એટલે કે જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ. સાકાર ઉપયોગ એટલે આ દર્શન ગુણ, એની પર્યાય તે દર્શન ઉપયોગ, અને જ્ઞાન ગુણ તેની પર્યાય તે જ્ઞાન ઉપયોગ. એનું બીજું નામ છે સાકાર ઉપયોગ. જ્ઞાન ઉપયોગ છે તે સવિકલ્પ છે, સાકાર છે. દર્શન ઉપયોગ છે તે નિરાકાર છે, નિર્વિકલ્પ છે. અને તેના ઘણા ભેદ છે. હવે જ્ઞાન ઉપયોગના ઘણા ભેદ એ કેવી રીતે સમજવું? તો કે જ્ઞાન જ અસીમ અનંતું છે, અપાર છે. તેમ છતાં આપણે સમજવા માટે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, કેવલ જ્ઞાન, એ 5 પ્રકારના જ્ઞાન કહીએ છીએ. તે સમ્યક જ્ઞાનના જ 5 ભેદ થયા છે. એ 5 ભેદ કહીએ છીએ ત્યારે આ મતિ, શ્રુતાવધિ, મનોપર્યાય, કેવલાની જ્ઞાનમ. જ્યારે શ્રુત જ્ઞાન કહીએ છીએ, સમ્યક જ્ઞાનનો જ્યારે શ્રુત જ્ઞાન કરીએ છીએ ત્યારે એના 2 ભેદ છે કે દ્વાદશાંગી રૂપ, જે અંગ પ્રવિષ્ટ શ્રુત છે તે, અને બીજું જે દ્વાદશાંગીમાં સમાવેશ પામ્યું નથી, એટલે કે અંગ બાહ્ય શ્રુત છે. એ 12 આગમ સિવાયના બધા જ આગમ શાસ્ત્ર છે તો તે અંગ બાહ્ય કહેવાય. અને દ્વાદશાંગી છે તે શ્રીયાચરાંગ, સ્વેગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર, જ્ઞાતા ધર્મ કથાથી માંડીને દૃષ્ટિવાદ સુધીના 12 અંગ છે તે છે. એટલે એને પણ સમ્યક જ્ઞાન કહેવાય, એને પણ શ્રુત જ્ઞાન કહેવાય. જ્યારે શ્રુત જ્ઞાન કે સમ્યક જ્ઞાન 4 ભેદે કહેવામાં આવે છે ત્યારે પ્રથમાનું યોગ, જેનું બીજું નામ ધર્મકથાનું યોગ, ચરણાનું યોગ, કર્ણાનું યોગ અને દ્રવ્યાનું યોગ, એ 4 અનુયોગ, એ 4 ભેદ પાડ્યા. એટલે આપણને એમ થાય કોઈ વખત કે કેમ અહીંયા જ્ઞાનના ભેદમાં ફેર પડ્યો, પણ જ્ઞાન એક જ છે, એક સરખું જ છે. પરંતુ એક અપેક્ષાએ લઈએ તો માત્ર કેવલ જ્ઞાન અથવા આત્મજ્ઞાનની વાત છે. 5 લઈએ તો 5 જ્ઞાન આવ્યા તે છે. પછી જ્યારે શ્રુત જ્ઞાનની મુખ્યતાથી વાત થતી હોય ત્યારે અંગ બાહ્ય અને અંગ પ્રવિષ્ટ આવ્યા. શ્રુત જ્ઞાનમાં 4 ભેદથી વાત થતી હોય ત્યારે 4 પ્રકારના અનુયોગ છે તે છે. આ બધું જ સમ્યક જ્ઞાન કહેવાય અને આ બધાની જ પર્યાય થાય તે જ્ઞાન ઉપયોગ કહેવાય. આ સાકાર ઉપયોગ છે અને તેના ઘણા ભેદ છે. અત્યારે આપણે વિગતમાં નહીં જતા, માત્ર શબ્દોથી સમજીએ છીએ કે આ પ્રકારે ભેદ માંગા છે. આનું સ્વરૂપ વિચારીએ તો ઘણો સમય જાય. આગળ જઈએ. પછીનો બોલ કે ગાથા છે કે ભાવોનું સામાન્ય સ્વરૂપ કે ગ્રહણ ઉપયોગ કરી શકે છે તે દર્શન, એમ આગમમાં કહ્યું છે. અને દર્શન શબ્દ શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે. દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ગુણ, જ્ઞાન ગુણ. ત્યારે ગુણ અને ઉપયોગ આગળ શબ્દ લગાડીએ તો બરોબર છે. એકલું જ્ઞાન દર્શન તો કેટલી બધી વાર બોલતા હશું, પણ એની ઊંડી વિચારણા કરતા નથી, ઉપલક વિચારણા પણ કરતા નથી કે ખરેખર જ્ઞાન ગુણ કે શું. તો જ્ઞાન ગુણ પણ છે અને જ્ઞાન ઉપયોગ પણ છે. એટલે કે ત્યાં પર્યાય રૂપે જે થાય છે તે જ્ઞાન ઉપયોગ કહીએ છીએ, પણ એ જ્ઞાન ગુણની જ પર્યાય છે. એવી જ રીતે દર્શન ગુણ છે, દર્શન ગુણની પર્યાય તે દર્શન ઉપયોગ છે. આટલું જ સમજવાનું છે. અને લોકપુરુષ સંસ્થાને કહ્યો એમાં કહી દીધું કે એનું કારણ સમજ્યા કાંઈ કે સમજાવ્યાની ચતુરાઈ. શું કામ ત્યાં જ્ઞાન દર્શન શબ્દ લખ્યા છે? લોકપુરુષ સંસ્થાને કહ્યો એનો ભેદ તમે કંઈ લયો, એનું કારણ સમજ્યા કાંઈ કે સમજાવ્યાની ચતુરાઈ. પછી જ્ઞાન દર્શને એ ઉદ્દેશ કે એ ઉપદેશ, એમ કરીને આપણને ઊંડી તત્વ વિચારણા મૂકી અને વિચારણા માટે, મીમાંસા કરવા માટે જ એ મૂક્યું હોય તેમ લાગે. અને ત્યાર પછી અહીંયા કહીએ છીએ કે ભાવોનું સામાન્ય સ્વરૂપ છે ઉપયોગ ગ્રહણ કરી શકીએ. ઉપયોગ 2 પ્રકારે. એમાં
એઝ એ હોલ મહાસત્તા ઓવરઓલ જેટલું માત્ર ઉપલબ્ધ દૃષ્ટિએ આંખને દેખાય છે એટલું જ જુએ છે અને પછી એમાં કોઈ વિકલ્પ નથી કરતો, ત્યાં સુધી કહેવાય જાય છે એ દર્શન ઉપયોગ છે. પણ જોતા સાથે સાથે જ વિચાર કરી નાખે છે, આવું છે તેવું છે, સારું છે ખોટું છે, સાચું છે ખરાબ છે, નાનું છે મોટું છે વગેરે. એ વિગત ડિટેલ્સ વિકલ્પમાં ન જાય અને વિકલ્પમાં પણ શુભાશુભ રાગદ્વેષ ન કરે તો એની સ્થિતિ ક્યાં છે? પોતાનું અસ્તિત્વ તો છે જ એ દર્શન ઉપયોગમાં, અને આ દર્શન ઉપયોગમાં સ્થિતિ થતી વખતે પોતાનું આત્માપણું કે હું આત્મા છું અથવા હું છુંનો અસ્તિત્વનો ભાવ હોય તો તે જ પડે તેને સમ્યક દર્શન થાય. એવી ખૂબી છે, એવી બલિહારી છે અથવા તો એવી સિદ્ધાંતની વાત છે અને જ્ઞાની પુરુષોએ મૂકી દીધી છે, જેને બબ્બે મોટા શાસ્ત્રોનો સાક્ષી છે. એમાં શ્લોકમાં મૂક્યું છે, સુભાષિત રૂપે કહેવાયું છે, દેશના રૂપે દેવાયું છે અને આપણે તેને આપણી ભાષામાં સમજવાનો પ્રયાસ કરીએ છીએ. તો ભાવોનું સામાન્ય સ્વરૂપ જે ઉપયોગ ગ્રહણ કરી શકે છે તે દર્શન છે. વિશેષ પ્રકારે એટલે કે વિગતમાં જાય છે તે જ્ઞાન ઉપયોગ છે અને તેમાં જ જીવને સારું માઠું, સાચું ખોટું વગેરે વગેરે થઈ જાય છે. દર્શન શબ્દ આવે એટલે આપણને તરત જ બીજો વિચાર આવે કે સમ્યક દર્શનને પણ આપણે દર્શન શબ્દ કહીએ છીએ. જ્ઞાન દર્શન ચારિત્રમાં, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ચારિત્રમાં તો દર્શન એકલું બોલીએ તો સમ્યક દર્શન શબ્દ પણ યાદ આવે અને અહીંયા કૃપાળુદેવે કહી દીધું કે શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે. તુજ દર્શન મુજવાલ હું રે લાલ, તુજ દર્શન મુજવાલ હું રે લાલ, દર્શન શુદ્ધ પવિત્ર વાલે સર, દર્શન શબ્દ નય કરે રે લાલ, સંગ્રહ એવં ભૂતર વાલે સર. આનંદઘનજી મહારાજનું છઠ્ઠા પદ્મપ્રભ સ્વામીના સ્તવનમાં આપણે પ્રાતઃકાળે ગાઈએ છીએ તે એ દર્શન શબ્દ નયથી ઉતાર્યું છે, એટલે કે નય ઉપર ઉતાર્યું છે. 7 નય મુખ્ય છે, એમાં દર્શન કેવી રીતે? તો જે શબ્દ નયથી કર્યું કે માત્ર દર્શન કરવા ગયા કે દર્શન કર્યું, ભાવથી કર્યું નથી, આત્માને આત્માનું દર્શન થયું નથી, સમ્યક દર્શન થયું નથી, પરંતુ એમ જ જીન ભગવંતને, પરમ કૃપાદેવને, વિતરાગ પ્રભુને વંદન નમસ્કાર દર્શન કહીએ છીએ તે પણ દર્શન છે. એના દર્શન કરતાં આપણને આત્માનું દર્શન, આત્માનો સ્વભાવ પકડાઈ જવો જોઈએ. એ અનુસંધાન, ઉપયોગનું અનુસંધાન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી સમ્યક દર્શન નથી, એટલે કે ત્યાં સુધી થઈ શકતું નથી. જો તે અનુસંધાન થયું તો ત્યાં આત્માનો ઉપયોગ છે તે સામે જે છે તે વિતરાગ પ્રભુ સાથે એના ઉપયોગ સાથે નજરાય છે, ટકરાય છે એમ કેવું નથી, નજરાય છે અને તે ત્યાંથી ખસી શકતો નથી વગેરે. એટલે કે તે જ કરવાનું છે. તે દર્શન એટલે શ્રદ્ધા, તે દર્શન એટલે સમ્યક દર્શન. કહ્યું ભગવંતે દર્શન તેહને રે, એનું બીજું નામ સમકિત મૂળ માર્ગ સાંભળો જીનનો રે. અને એમની પહેલાં શું કહ્યું? કયું દર્શન? તો કે જેમ આવી પ્રતીતિ જીવની રે, એટલે કે પ્રતીતિ છે જે ભગવાને કીધું છે કે કયું જ્ઞાન તેનું નામ ખાસ. તો કે કયું જ્ઞાન? તો કે છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. આત્મા ઉપયોગી છે તો ખબર છે, ઉપયોગ લક્ષણ ધરાવે છે, પરંતુ ઉપયોગ પ્રત્યે એટલે કે આત્મ ઉપયોગ પ્રત્યે ગયા તો એમ કહેવાય કે આ ઉપયોગી સદા અવિનાશ, અને તો દેહ અને આત્મા બંને ભિન્ન લાગે છે. તો અહીંયા આગળ જઈએ કે દર્શન એમ આગમમાં કયું છે અને દર્શન શબ્દ શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે. અહીંયા ઉપયોગના અર્થમાં લખ્યું છે એમ કેવું છે, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. આગળ જઈએ, પછીની ગાથા છે કે છદ્મસ્થને પ્રથમ દર્શન અને પછી જ્ઞાન થાય છે. કેવલી ભગવાનને બંને સાથે થાય છે. અશુભ ભાવથી નિવૃત્તિ અને શુભ ભાવમાં પ્રવૃત્તિ ચારિત્ર, તે પછીની ગાથા છે. આટલું લઈએ કે છદ્મસ્ત કેવલ જ્ઞાન થતાં પહેલાંના સમય સુધી જીવને છદ્મસ્ત કયો છે. સરાગ સંયમ ચારિત્ર, સરાગ સંયમ અને વિતરાગ સંયમ ગુણસ્થાનક, એટલે 11મું 12મું ત્યાં સુધી અને સરાગ સંયમી કહી દીધા અને પછી વિતરાગ કહી દીધા. એટલે કે પહેલાં ઉપશાંત મોહ છે અને પછી ક્ષીણ મોહ છે. એટલે કે જ્ઞાનીની દશામાં આત્મસિદ્ધિ શાસ્ત્રના અંતમાં કહ્યું છે તે જ કે મોહ દશા શાંત હોય અથવા તો પ્રશાંત હોય, એટલે કે કાં તો મોહ તદ્દન ક્ષીણ ક્ષય થઈ ગયો અથવા પ્રશાંત કહેતા ઉપશાંત હોય તો પણ તેને જ્ઞાની દશા કહી છે. કેમ કે 10, 11, 12 સુધી પહોંચ્યા છે, પરંતુ પછી પડે છે, 11 પડે છે વગેરે વગેરે, પણ એ ઉપશાંત મોહમાંથી ક્ષીણ મોહ થઈ જતાં વાર લાગતી નથી. એટલે કે તે પ્રમાણે તેને ઉપયોગ કયો છે. છદ્મસ્થને પ્રથમ દર્શન કહ્યું, પછી જ્ઞાન થયું. એટલે છદ્મસ્થ શું? તો કે છદ્મસ્થ એટલે છળ કપટ આવરણ. છદ્મ એટલે આવરણ,
એટલે કે વચ્ચે હજી આવરણ આવી ગયું છે. કેવલ જ્ઞાનાવરણીય કર્મ છે, કેવલ દર્શનાવરણીય કર્મ છે. સ્વરૂપનું જ્ઞાન ભાન હોવા છતાં કેવલ જ્ઞાનીને જે હોય છે તે સંપૂર્ણપણે થયું નથી. ત્યાં સુધીની દશા તે છદ્મસ્ત છે. એટલે કે હજુ કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું નથી. કેવળ નિજ સ્વભાવનું જ્ઞાન તો વર્તે જ છે, અખંડ વર્તતું નથી. 358 ડિગ્રી હોય, 359 ડિગ્રી હોય, પણ 360 અંશ ન હોય ત્યાં સુધી સંપૂર્ણ વર્તુળ ચક્ર કહેવાતું નથી. એમ સહેજ બાકી છે, 99.99થી પણ આગળ હોય, તેમ છતાં સહેજ પણ બાકી તે બાકી. અને તે જ્યારે પૂરું થાય છે ત્યારે આપણે છદ્મસ્થતાનો અભાવ કહીએ અને સર્વજ્ઞતાનો સદભાવ કહીએ. એટલે કે સર્વજ્ઞતા પ્રગટે છે, કેવલ જ્ઞાન પ્રગટાવે છે. તો છદ્મસ્થ અને પહેલું દર્શન ઉપયોગ હોય છે અને પછી જ્ઞાન ઉપયોગ થાય છે. અર્થાત એક સમયમાં બંને ઉપયોગ હોઈ શકતા નથી. પહેલું દર્શન છે અને પછી જ્ઞાન ઉપયોગ છે. આ છદ્મસ્થની વાત થઈ. કેવલી પ્રભુને શું છે તો કે બંને ઉપયોગ એકી સાથે એક સમયમાં હોય છે. એક ઉપયોગ ઉપર બીજો ઉપયોગ નિર્ભર થઈ ગયો કે સમાવેશ પામી ગયો કે ઉપયોગથી ઉપયોગની એકતા કરી એટલે કેવળ જ્ઞાન થાય તે થઈ ગયું. એટલા માટે બંને ઉપયોગ એક સાથે એક સમયમાં પ્રવર્તે છે. જો કે ધુરંધર આચાર્ય ભગવંત વચ્ચે પણ થોડોક મતભેદ છે. કેટલાક શાસ્ત્ર કરતા જ્ઞાની પુરુષો કહે છે બંને ઉપયોગ એક સાથે છે, કેટલાક એમ કહે છે પહેલાં આ છે પછી તે છે, એમ આગળ પાછળ ક્રમ ગોઠવે છે. એ કોઈક પત્રમાં આપણે લીધું છે. એટલે શ્વેતાંબર આમનાઈમાં પણ ભેદ છે અને દિગંબર આમનાઈમાં પણ ભેદ છે. શ્વેતાંબર આચાર્યો પણ એકમતી સાધી શક્યા નથી. પરંતુ એઝ એ હોલ સામાન્યપણે કન્ક્લુઝન રૂપે, નિષ્કર્ષ રૂપે એમ કહેવાય છે કે બંને શાસ્ત્રો એમ કહે છે કે પહેલો કેવલી ભગવંતને એક ઉપયોગ છે એમ કહેવું એ ઠીક નથી. યુગપત છે, એટલે કે સાયમલ્ટેનિયસલી છે, એકી સાથે છે અને એક જ સમયે છે, એ આપણે સ્વીકારીએ છીએ. ત્યાર પછીની ગાથામાં અશુભ ભાવથી નિવૃત્તિ અને શુભ ભાવમાં પ્રવૃત્તિ તે ચારિત્ર, વ્યવહાર નહીંથી તે ચારિત્ર, વ્રત સમિતિ ગુપ્તિ રૂપે શ્રી વિતરાગોએ કહ્યું છે. અશુભ ભાવથી નિવૃત્તિ અને શુભ ભાવમાં પ્રવૃત્તિ, તેનું નામ ચારિત્ર. સમ્યક જ્ઞાનની વ્યાખ્યા આવી ગઈ, સમ્યક દર્શનની વ્યાખ્યા આવી ગઈ, હવે સમ્યક ચારિત્ર લીધું છે. એટલે કેવી રીતે લીધું છે શાસ્ત્ર કરતા પુરુષે તો કે સીધી રીતે સમજાય તેમ ભેદ ભાંગા પછી મૂકે છે. નિશ્ચયથી ચારિત્ર શું છે? આત્માત્મ સ્વભાવમાં વર્તે તેનું નામ સ્વરૂપાચરણ ચારિત્ર, એ ચારિત્ર છે. શાસ્ત્રોમાં ચારિત્રના 5 ભેદ મૂક્યા. તે સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપ્રાય અને છેલ્લું જે કેવલ જ્ઞાન થાય છે ત્યારે યથાખ્યાત ચારિત્ર. એ 5 પ્રકારે ચારિત્ર મૂક્યા. અહીંયા ચારિત્રની વાત કેવી રીતે લીધી છે તો કે અશુભ ભાવમાંથી રિટાયર્ડ થઈ જાય, નિવૃત્ત થઈ જાય અને શુભ ભાવમાં પ્રવૃત્તિ કરે છે. હજુ શુદ્ધ ભાવ લખ્યું નથી, શુભ ભાવ લખ્યું છે અને તેનું નામ પણ ચારિત્ર છે. ચારિત્ર એટલે માત્ર દીક્ષા, સંયમ તેમ નથી. ચારિત્રની વ્યાખ્યા બહુ વિશાળ છે. આ વ્યવહાર નહીંથી ચારિત્ર છે. તેમાં 5 વ્રત પણ મૂક્યા, એટલે કે પંચ મહાવ્રત મૂક્યા. શ્રાવકને છટકબારી નથી અને તેના અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત એમ 12 વ્રત કયા જ છે. પછી 5 સમિતિ અને 3 ગુપ્તિ મૂકી. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, અશના સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ અને પારિઠાવણિયા સમિતિ, એ 5 સમિતિ મૂકી. 3 ગુપ્તિ, મનોગુપ્તિ, વચન ગુપ્તિ, કાય ગુપ્તિ મૂકી. એ રૂપે શ્રી વિતરાગોએ કહ્યું છે 5 ને 5 10 ને 3 13. એટલે સંયમ કેટલીક વાર 12 પ્રકારે છે, કેટલીક વાર 13 પ્રકારે છે, કેટલીક વાર 17 પ્રકારે છે અને કોઈક વાર 70 પ્રકારે છે, જેને આપણે ચરણ 70 કહીએ છીએ. કરણ 70ના બોલ અને ચરણ 70ના બોલ, તો એ ચારિત્રના જ બધા ભેદ ભાંગા છે. જેમ 5, 5, 8, 15 અને 37,500 પ્રમાદના ભેદ કયા, તેમ અહીંયા પણ આવી રીતે કહી દીધું છે. એટલે આપણે સમજવાનું છે કે છકાઈ જીવની રક્ષા કરે છે અને 5 ઇન્દ્રિય અને મનથી દમન કરે છે, તે બધું જ સંયમ છે. એવી જ રીતે અહીંયા વ્રત સમિતિ ગુપ્તિ છે, એ પણ સંયમ છે અને એના જ નાના નાના ભેદ ભાંગા થતાં 70 પ્રકારે થાય છે, તે પણ સંયમ છે. એ સંયમનો જ બીજો શબ્દ છે ચારિત્ર. વ્યવહાર નહીંથી આ ચારિત્ર કહ્યું છે, પણ નિશ્ચયથી તો આપણે જાણીએ છીએ કે ચારિત્ર શું છે કે આત્મા સ્વભાવમાં સ્થિતિ કરે, સહજ સ્વરૂપમાં સ્થિતિ કરે અને જો 2 ઘડી સુધી ટકાવી દે તો એને કેવલ જ્ઞાન કહી દીધું છે. તે પણ એક જાતનું ઉત્તમ ચારિત્ર જ છે, પરમ ચારિત્ર છે. આગળ જઈએ. સંસારના મૂળ હેતુઓનો વિશેષ નાશ કરવાને અર્થે બાહ્ય અને અંતરંગ ક્રિયાનો જ્ઞાની પુરુષને નિરોધ થાય, તેનું નામ પરમ સમ્યક ચારિત્ર વિતરાગોએ કહ્યું છે. બાહ્ય ક્રિયા અને અંતરક્રિયા
એ બંનેનો નિરોધ થઈ જાય અને તેને ભગવાને કીધું પરમ સમ્યક ચારિત્ર. શાસ્ત્રોમાં જલ્દીથી પરમ સમ્યક ચારિત્ર શબ્દ શોધ્યો જડે નહીં તેવો શબ્દ યોજ્યો છે. સમ્યક ચારિત્ર આવે પછી જુદી જુદી રીતે યથાખ્યાત ચારિત્ર મૂકે, પરંતુ અહીંયા કયું મૂક્યું તો કે પરમ સમ્યક ચારિત્ર, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પરમ ચારિત્ર જે છે તેનું નામ કે મોક્ષ લઈ જાય તેવું ચારિત્ર, તે જ ભવે મોક્ષ લઈ જાય તેવું ચારિત્ર, અને ઉત્તમ નિર્વિકલ્પ દશા અને યથાખ્યાત ચારિત્ર. પણ યથાખ્યાત શબ્દ પ્રભુએ યોજ્યો નથી, પરંતુ સર્વસામાન્ય ગળે ઉતરી જાય તેવું પરમ ઉત્કૃષ્ટ ચારિત્ર. પરમ પદમાં દશા કરાવે, સ્થિતિ કરાવે. કેવી રીતે તો કે બાહ્ય અને અંતરંગ ક્રિયાનો એટલે મન વચન કાયાથી શુભાશુભ વિકલ્પોથી છૂટી જવાનું છે, અને ત્યારે નિર્વિકલ્પતા આવે છે, અને તે નિર્વિકલ્પતા વધારે નિર્વાહ કરી દે છે. તેનું નામ ઉત્કૃષ્ટ ચારિત્ર, પરમ ઉત્કૃષ્ટ સમ્યક ચારિત્ર. ત્યાર પછી કહે છે ભગવાન કે મોક્ષના હેતુરૂપ એ બંને ચારિત્ર ધ્યાનથી અવશ્ય મુનિઓ પામે છે. તેટલા માટે પ્રયત્નવાન ચિત્તથી ધ્યાનનો ઉત્તમ અભ્યાસ કરો. મોક્ષના હેતુરૂપ એ બંને ચારિત્ર અવશ્ય મુનિઓ કરે છે, પામે છે. એ કયા બંને ચારિત્ર તો કે વ્યવહાર ચારિત્ર અને નિશ્ચય ચારિત્ર. નિશ્ચય ચારિત્ર તો પહેલું જ છે. ચોથા ગુણસ્થાનકીય આત્માનો અનુભવ થાય છે ત્યારે જ એને સ્વરૂપાચરણ ચારિત્ર તો કહેવું જ પડે છે. ત્યારે પણ એને નિર્વિકલ્પતાનો અનુભવ તો છે જ, પછી સાતમે જ થાય છે એમાં આપણે સ્વીકારી શકતા નથી. એની ઇન્ટેન્સિટીમાં ફરક હશે, પરંતુ એ સ્વરૂપાચરણ ચારિત્ર તો ચોથાથી જ શરૂ થાય છે, અને નિશ્ચય સમ્યક દર્શન છે ત્યારથી જ થાય છે. આત્મ અનુભવની વેળાથી જ શરૂ થઈ જાય છે. અને વ્યવહાર ચારિત્ર જે હમણાં આપણે ભેદભાંગા કહ્યા તે તો બંને મોક્ષના હેતુરૂપ છે. એનાથી ધ્યાન પામે છે કોણ? મુનિઓ. મુનિઓ કહેતા આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય, સમ્યક દૃષ્ટિપણું તો હોય જ, અને પછી બાહ્ય સર્વસંગ પરિત્યાગ, બાહ્ય રીતે નિર્ગ્રંથ દશા પણ છે, અને તે ધ્યાન પામે છે. તેટલા માટે પ્રયત્નવાન ચિત્તથી ધ્યાનનો ઉત્તમ અભ્યાસ કરો. પ્રયત્નવાન ચિત્તથી. બીજી સમજણ પછી કહીશ જ્યારે ચિત્તે સ્થિર થઈશ. એટલે કે ચિત્ત સ્થૈર્ય, ચિત્તની સ્થિરતા એ અષ્ટાંગ યોગમાં 5મું અંગ છે અને બહુ અગત્યનું છે. મન સ્થિર ન હોય, ચિત્ત સ્થિર ન હોય તો એને કાંઈ અડી શકતું નથી, કાંઈ સ્પર્શી શકતું નથી. ધોકા મારીને ધર્મ કરાવી શકાતો નથી. એવી વાત અહીંયા કહી દીધી છે કે મનની સ્થિરતા મુખ્ય છે, ચિત્તની સ્થિરતા મુખ્ય છે. કોઈ પણ વસ્તુ કે ઓબ્જેક્ટ હાથમાં પકડ્યો હોય કે લેવા જતા હોય તો આપણો પણ હાથ હલબલ થતો હોય, અને વસ્તુ પણ અસ્તવ્યસ્ત અવ્યવસ્થિત હોય કે ખડભડાટવાળી હોય કે ગતિશીલ હોય તો એની પકડ થઈ શકતી નથી, અથવા પકડવું અઘરું લાગે છે. પકડવા જતાં ચૂકી જઈએ છીએ. વસ્તુ હાથમાંથી પડે છે, અથવા તો આપણે લઈ શકતા નથી, ગ્રહણ કરી શકતા નથી. એવું જ આપણા ચિત્તનું છે. હાલક ડોલક, ડામાડોળ સ્થિતિ, હિંચકા કવડાવતા હોય તેવું, તો એ ચિત્તમાં કાંઈ આંકડો પડે નહીં, એમાં કાંઈ જાય નહીં. મન સ્થિર કરવું પહેલું પડે છે, અને મનની સ્થિરતા માટેના જેટલા ઉપાય છે તે સમજવા જોઈએ, કરવા જોઈએ. મન સ્થિર કહેતા ત્યાં ઉપયોગ સ્થિર. એક વખત પણ અનંતકાળમાં ઉપયોગ હજુ સ્થિર થયો નથી, સમ્યક થયો નથી. ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ ઉપયોગ સ્થિર કે સમ્યક થયો નથી, એમ અનંતા જ્ઞાની પુરુષ કહે છે. એટલે ચિત્તની સ્થિરતા મુખ્ય છે, અને એ સ્થિરતા વિના કંઈ આગળ જવાતું નથી, આત્મધ્યાન થઈ શકતું નથી. અને એ ચિત્તની સ્થિરતા માટે પહેલાં આત્મજ્ઞાન, સમ્યક દર્શન, અનુભવ એ હોવો જરૂરી છે. આત્મજ્ઞાન વિના આત્મધ્યાન સંભવી શકતું નથી. આત્મજ્ઞાન વિના આત્મધ્યાનનો આનંદ પણ અનુભવી શકાતું નથી. પહેલો આત્માનો આનંદ, પછી એ આનંદ સ્વરૂપ જે ચાખ્યું, પછી એ આનંદ સ્વરૂપ આત્માનું ધ્યાન કરી શકે છે. બાકી ધ્યાન કોનું કરે અને ધ્યાન શેનું કરે? અનુભવ વીણ તેમ ધ્યાન તણું સુખ, કોણ જાણે નર નાર રે ભવિકા, વીરવચન ચિત્ત ધરીએ. 7મી દૃષ્ટિમાં ગવડાવે છે આપણને, વિશ્વ વિજયજી મહારાજ ગવડાવે છે. તો એ ક્રમમાં મૂકેલું છે, અને આપણે ગાઈએ છીએ તે શું સૂચવે છે કે આત્મજ્ઞાન વિનાનું આત્મધ્યાન નથી. ધ્યાનના ઘણા ઘણા પ્રકાર છે, 416મા પત્રમાં મૂક્યું, પણ એમાં મુખ્ય ધ્યાન તો આત્મા જેમાં વર્તે છે, આત્માની વૃત્તિ આત્મ સ્વભાવમાં છે, આત્મા પ્રત્યે છે, ત્યારે એને ધ્યાન કહ્યું જાય છે. બાકી શેનું ધ્યાન અને કોનું ધ્યાન? તો પ્રયત્નવાન ચિત્તથી ધ્યાનનો ઉત્તમ અભ્યાસ કરો. એટલે કે એ પ્રાપ્ત કરવા માટે ધ્યાનનો ઉત્તમ અભ્યાસ કરો. નથી કરવાનું એમ નથી, પરંતુ ધ્યાન માટેનો એ પ્રયત્ન છે, એ પોતે ધ્યાન સ્વરૂપ નથી.
એ રીતે ધ્યાન સંભવી શકતું નથી. ધ્યાન શબ્દ બહુ વિશાળ છે, પણ એને સસ્તો કરી નાખવા જેવો નથી. ધ્યાનમાં બધું સમાય છે. ધ્યાન ધરવાની ના નથી, પણ ત્યાં સુધી આત્મજ્ઞાન વિના એને આત્મધ્યાન કહી શકાતું નથી. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ન હોવું અને ધાર્મિક ક્રિયા કરવી એટલે તે શુભ ક્રિયા અથવા તો ક્રિયામાં જે ભાવ રહે છે તે, એટલે કે શુભાશુભ છે એમાં અશુભની તો વાત મૂકી દીધી, તો શુભ ભાવ થાય છે તે ધર્મ ધ્યાન છે. પરંતુ અહીંયા જે ધ્યાન કીધું છે તે આત્મધ્યાન કીધું છે. અત્યારે પણ વાંચન ભક્તિમાં બેઠા હોઈએ, સુંદર ઉત્તમ ભાવ કરતા હોઈએ તો તે પણ શુભ ભાવ છે અને તે ધર્મ ધ્યાન છે, પણ આત્મા ધર્મ સ્વરૂપ થયો નથી. ધર્મ સ્વરૂપ થવો એનો અર્થ છે કે ત્યારે આત્મા થઈને રહીએ, ત્યાર પછી જ ભક્તિની, ધર્મની, ધ્યાનની શરૂઆત છે. ત્યાં સુધી એ ધ્યાન નથી અને એવા ધ્યાનનો ઉત્તમ અભ્યાસ કરવાનો કીધો. મોક્ષમાળા રચતા પહેલાં પરમ કૃપાળદેવે ભાવનાબોધ પણ લખી દીધો. એટલે મોક્ષમાળા રચાઈ ગઈ અને પછી પ્રગટ થતાં પહેલાં, પ્રકાશન થતાં પહેલાં જે લખ્યું તે ભાવનાબોધ, એ ભાવનાબોધનો અંત અને મોક્ષમાળાની શરૂઆત. તો એ ભાવનાબોધના અંતે જે બે ગાથા મૂકી, ઉત્તમ મૂકી. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, એ ભાવે શુભ ભાવના તે ઉત્તરે ભવપાર. જ્ઞાન અને ધ્યાન સાથે, વૈરાગ્ય સાથેના ઉત્તમ વિચાર જ્યાં જ્યાં હશે ત્યાં ત્યાં એને શુભ ભાવ થાય છે અને એ શુભ ભાવમાંથી શુભ ભાવનામાં વહે છે અને તેમાંથી શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, તે ઉત્તરે ભવપાર. એ નવકાર મંત્ર કહેતા સજાત્મ પદ જ છે, સજાત્મ સ્વરૂપ છે. એની ભાવના ધ્યાવના કરતાં કરતાં એ ભવથી પાર ઉતરી જાય છે. ત્યાં પણ આપણને જ્ઞાન અને ધ્યાનનો મહિમા કીધો છે અને પાયામાં, મૂળમાં વૈરાગ્ય હોવું જોઈએ તો થઈ શકે છે, બાકી નહીં. કેમ શબ્દો આપણાથી વેગળા રહીએ છે, ભાવભાષણ થતું નથી, તો ત્યાં કહે છે કે પરમાત્મા વેદનથી હૃદય ભેદાય તો સ્થિરતા થતી. ઉપયોગ ખળભળાવી દે છે ત્યાં સુધી સ્થિર નથી થયો અને સ્થિર નથી થયો ત્યાં સુધી સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન થયું નથી અને ત્યાં સુધી પરમાત્મા વેદન થયું નથી. એટલે કે અંતરાત્મા પણ પ્રગટ્યું નથી, તો અનુભવ કેવી રીતે કહેવાય? એટલે કે ત્યાં સુધી એને નિશ્ચય અનુભવપૂર્વકનું સમ્યક દર્શન કહ્યું જતું નથી. એ પહેલું કરવાનું છે, પછી આ ધ્યાન જામી શકે છે. ઉત્તમ અભ્યાસ કરવાની વાત છે. આમ પણ આ મુનિવરોને લખ્યું છે એટલે ઇમ્પ્લાઇડ સેન્સમાં આવી જ ગયું કે એને સમ્યક દર્શન તો છે જ, તેને જ મુનિવર કયા છે. બીજાને તો આપણે દ્રવ્યલિંગી સાધુ સાધ્વી કહીએ છીએ. ત્યાર પછીની ગાથામાં મૂકે કે જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે ચિત્તની સ્થિરતા ઈચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. જાણીતી ગાથા છે, બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા છે કે મા મુજ્જહ મા રુજ્જહ મા દુસહ ઇઠ્ઠ ઇનિઠ્ઠ અઠ્ઠેસુ સ્થિરમિચ્છયી જયી ચિત્તમ વિચિત્ત જાણ પદસિદ્ધિએ. વિચિત્ર રીતે જો કરવું હોય તો, વિચિત્ર એટલે ચિત્ર વિચિત્ર નહીં, વિવિધ પ્રકારે. જો તમે અનેક પ્રકારના ધ્યાનની પ્રાપ્તિ અર્થે ચિત્તની સ્થિરતા ઈચ્છતા હો તો આપણો જ સવાલ છે, એનો જવાબ છે, તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો. મા મુજ્જહ એટલે કે મોહ ન કરો, મા રુજ્જહ એટલે કે રાગ ન કરો અને મા દુષહ એટલે દ્વેષ ન કરો. એટલે રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. અહીંયા રાગ દ્વેષ અને મોહ લીધું છે. અજ્ઞાનનું જ બીજું નામ મોહ અને મોહમાં બધું આવી ગયું. મોહ રાજા, મોહનું સૈન્ય મોટું અને મોહમાં અજ્ઞાન અંતર્નિહિત છે, સમાવેશ પામી જાય છે. અહીંયા કેટલી બધી સૂચનાત્મક રીતે કહી દીધું છે અને અહીંયા બૃહદ દ્રવ્ય સંગ્રહની વાત આવી એટલે યાદ આવી જાય છે કે પરમ કૃપાળુદેવ પરમ પૂજ્ય શ્રી સૌભાગભાઈને અને ડુંગરસિંહભાઈને ઈડર આવવા માટેનો પત્ર લખી ચૂક્યા છે. એટલે કે આપણે વાંચવામાં આવી ગયો છે થોડા દિવસ પહેલાં. અને તેમાં સૌભાગભાઈ વિચાર કરે છે, એમના સુપુત્ર ના કહે છે કે વયોવૃદ્ધ છે, અવસ્થા છે, ઝીણો ઝીણો તાવ આવે છે, આંખમાં જોવાની તકલીફ થઈ ગઈ છે, હવે એમને ઈડર લઈ જવા જેવું લાગતું નથી. કૃપાળુદેવ કહે છે અમે કહ્યું એટલે પછી સવાલ જ નથી. અને એમના સુપુત્રોને પણ થાય છે કે એમની આજ્ઞા છે, આમંત્રણ છે તો જવું જ જોઈએ. પછી સૌભાગભાઈ ઈડર જાય છે, સુપુત્ર સાથે જાય છે. પરમ કૃપાળુદેવ ઈડરમાં બિરાજમાન છે અને તે વખતે બૃહદ દ્રવ્ય સંગ્રહની લાણી થાય છે. એટલે કે જેટલું લૂંટાવાય તેટલું આ 7 મુનિ દ્રવ્ય સંગ્રહ સમજે છે, લૂંટે છે અને તે તેમનો છેલ્લો સત્સંગ સમાગમ છે. અને એ સૌભાગભાઈને ઈડરથી પાછા આવ્યા પછી થોડા જ દિવસમાં જે પરિણામ આવ્યું તે કે દેહ અને આત્મા દન 8 થયા, એટલે કે 8 દિવસથી જુદા વાસે છે.
બંને ફટ જુદા દેખાય છે, જુદા ભાસે છે અને પછી જેઠ મહિનામાં તો એમનો દેહ ત્યાગ થઈ જાય છે, સમાધિ થઈ જાય છે. એટલે કે બધું ગણતરીના દિવસોમાં, ગણતરીના અઠવાડિયામાં બની જાય છે. એ ભૂલવા જેવું નથી. આ પત્ર પણ એ અરસામાં જ લખાયો છે. આ પત્ર રૂપે નથી, પણ એક આખું શાસ્ત્ર જ મૂકી દીધું છે. આ દ્રવ્ય સંગ્રહની જ વાત છે. શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી અથવા તો સિદ્ધાંતિ દેવ કહેવાય છે, તેમણે લખેલું છે. માત્ર 58 ગાથામાં મુકાયેલું શાસ્ત્ર છે, પરંતુ કર્મના 158 પ્રકારને, 128 પ્રકારને, બધી પ્રકૃતિને છેદી ભેદી નાખે તેવું મજાનું છે. એમાં પણ પરમ કૃપાળુદેવે કહ્યું એટલે તો ખલાસ. એમણે સમજાવવાની કૃપા કરી. તે ગોમટસાર, લબ્ધિસાર અને ત્રિલોકસાર એ ત્રણેય જેમણે રચ્યું છે તેવા નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ એમણે બૃહદ દ્રવ્ય સંગ્રહ લખ્યું છે. વિક્રમ સંવત 735માં તેમની ઉપસ્થિતિ હતી, એટલે આજથી લગભગ 1300-1400 વર્ષ પહેલાંની આ વાત છે અને ત્યારનું લખાયેલું શાસ્ત્ર છે. જે વખતે પ્રકાશિત હતું પણ નહીં, પરમ કૃપાળુદેવે જ્ઞાનમાં જોયું, જાણ્યું અને કોઈક શાસ્ત્રના ભંડારમાંથી કઢાવ્યું અને પછી વાંચવાની, સમજાવવાની કૃપા કરી. એ કોઈ અનેરો લાવો કે અમૂલ્ય અવસર કે અપૂર્વ અવસર કે સુવર્ણકાળ હતો. એ વસ્તુ જ જુદી છે અને તે આ જે આપણે 761મો પત્ર બહુ જલ્દી વાંચી જઈએ છીએ તે બીજું કાંઈ નથી પણ બૃહદ દ્રવ્ય સંગ્રહનો સાર છે. એમાં 58 ગાથા છે. આમાં લગભગ ઓછી ગાથા આવી છે, એટલે કે લગભગ 31 પછીની બધી ગાથા હોય તેમ લાગે. વચ્ચે છેલ્લી પાછી નથી, એટલે 31 થી 49 ગાથા હોય તેવું લગભગ સમજાય છે. હવેનું છેલ્લું જે કહ્યું છે તે એટલે કે ગાથા 49મી છે. આપણે હમણાં વાંચી તે 48. હવેની છેલ્લી તે 35, 16, 6, 5, 4, 2 અને 1 અક્ષરના એમ પરમેષ્ઠી પદના વાચક મંત્ર છે. તેનું જપપૂર્વક ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. અપૂર્ણ, કેમ કે 58 ગાથા છે, આપણને 49 સુધી મળી છે. તો 35 અક્ષરની વાત આવી. તે 35 અક્ષર શું? તો કે જેનાથી બધાનો દિવસ ઉગતો હશે, અથવા તો સકલ મંગલ મહી મંગલ પ્રથમ મંગલ ગણું જે પંચ પરમેષ્ઠી નમું છું ભાવથી તેને. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવત્સાયાણમ, નમો લોયે સૌવ સાહુણમ. આ 5 પદ મુખ્ય પદ, આ જ પંચ પરમેષ્ઠી મંત્ર અને તેનો સરવાળો કરો એટલે 35 થાય. નમો અરિહંતાણમ એટલે 7 અક્ષર થયા. એવી રીતે બીજો મંત્ર, ત્રીજો મંત્ર, 4, 5 એ 5 મંત્રનો સરવાળો, તે નવકાર મંત્ર, પંચપરમેષ્ઠી મંત્ર અને 35 અક્ષરથી ધ્યાન થાય. તે પછીની ગાથા તો એમ જ છે. ગાથાનું મંત્રનું મહાત્મ્ય બતાવે છે કે પઢમમ હવૈ મંગલમાં સર્વપ્રથમ મંગલ છે વગેરે, અને પાપોનો પ્રનાશન કરે છે, નાશ કરે છે. પરંતુ મુખ્ય શું? તો કે વંદો પાંચો પરમ ગુરુ. 5 પરમેષ્ઠી છે અને 5 પદ જેમાં સમાય છે તે. સ્થાનકવાસી આમનાઈમાં લગભગ બધા 5 મંત્ર બોલતા હોય છે અને દિગંબર આમનાઈમાં ષટખંડાગમ ધવલાજી ટીકા મુખ્ય આગમ 2000 વર્ષ જૂનું એઝ ઇટ ઇઝ મળી આવે છે, દર્શન થઈ શકે છે. એમાં શરૂઆતમાં જ એ 5 પદ મૂક્યા છે. ત્યાં આગળ ઓમ નથી. ગાવામાં સુગમ પડે એટલે બધા ઓમ લગાવે છે, ધૂન લગાવે છે. હકીકતમાં વિચારવા જેવો મુદ્દો છે કે તેમ કરાય કે કેમ. એ નમો અરિયંતાણમ મંત્ર છે, એમાં કાંઈ ભૂલ ન કરાય, કાંઈ વધારાનું ફેરફાર ન કરાય. શ્રી પણ ન લગાડાય અને ઓમ પણ ન લગાડાય. પણ લગભગ બધાને ગાવું એમ ગમે છે, એટલે છેલ્લા 10-20 વર્ષમાં ઓમ નમો અરિયંતાણમથી શરૂ થતું હોય છે. હકીકતે મૂળમાં નાની પુરુષે ગણધર ભગવંતે અનાદિકાળથી ચાલ્યું આવતો એવો અનાદિ નિધન મંત્ર, નવકાર મંત્ર, તેમાં આમ જ છે. અને પ્રાકૃત કે અર્ધમાગ દીવતી ણ બોલાય છે, પણ આપણને બોલવામાં સુગમ પડે એટલે હણનો ન કરી નાખ્યો. ખરેખર નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ છે, પરંતુ બોલવું ફાવતું નથી એટલા માટે છે. એનો વાંધો નથી, પરંતુ ખરેખર જે મૂક્યું છે તે તો આ પ્રમાણે છે. ત્યાં આગળ ઓમ ન લગાડાય, શ્રી ન લગાડાય. તેવું જ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુનું છે. એમાં આગળ ઓમ ન લગાડાય, શ્રી ન લગાડાય. ગમે તેટલું બહુમાનપણું હોય, પરંતુ મંત્ર તે મંત્ર, એમાં કાનો માત્રા મીંડું પદ, રસ્વ ઓછું અધિક કાંઈ કરી શકાય નહીં. તો વિપરીતની તો વાત જ નથી. તો 35 એ પ્રકારે થાય છે. પછી 16 મૂક્યા છે. તો 16 અક્ષર કેવી રીતે થાય? તો કે દરરોજ બોલતા આવીશું આરતી દીવા પહેલા નમોર્હત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય. તો તે નમો કાઢી નાખો એટલે અરિહત સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુભ્ય એટલા શબ્દોનો અક્ષરનો સરવાળો કરો એટલે 16 થાય છે. એટલે એનો જો મંત્રનું ધ્યાન ધરવું હોય તો તે 16 એ પ્રકારે થાય છે.
એને સંસ્કૃતમાં મૂકીએ, બીજી રીતે મૂકીએ સંસ્કૃત સિવાય તો અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉવજ્જાય, સાહુ એટલે એ 16 અક્ષર થાય છે. પછી 6 અક્ષર મૂક્યા છે તો અરિહંત સિદ્ધ એટલે 4 ને 2 6 એ 6 અક્ષર મૂક્યા. અરિહંત અને પછી સી અને સા. અરિહંત આખો શબ્દ લીધો એટલે 4 અક્ષર થયા. સી કહેતા સિદ્ધ અને સા કહેતા સાહુ. કેમ કે અરિહંત અને સિદ્ધ બંને સ્વરૂપ સિદ્ધ, અને પછી સા સાહુ કહેતા જે સાધુ છે એ પણ આવી ગયા, ઉપાધ્યાય પણ આવી ગયા, આચાર્ય પણ આવી ગયા, આખરે એ પણ નિર્ગ્રંથ છે, મુનિ છે, સાધુ છે એટલે તે પણ આવી ગયા. અને પછી ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઘણા બધા દિગંબર શાસ્ત્રોમાં મંગલાચરણ હોય છે, કૃપાળુદેવે પણ મૂકેલું છે, તો એ પણ 6 અક્ષર છે. નમઃ સિદ્ધેભ્યઃ અને પેલું ઓમ નમઃ સિદ્ધેભ્યઃ એ 6 અક્ષરનો મંત્ર. આગળ જઈએ. પછી 5 અક્ષરના મૂક્યા તો કે એ પણ જાણીતું છે, અસિયા ઉષા એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વીજી. કોડ વર્ડમાં બોલતા હોય એવું લાગે, કોડ લેંગ્વેજ લાગે, પણ શું છે એમ જ છે ટૂંકાણમાં. પ્ર લખીને પ્રણામ કહીએ, વ લખીને વંદન લખી દઈએ, એવી આ વાત આવી. અ અરિહંતનો, સી સિદ્ધનો, આ આચાર્યનો, ઉ ઉપાધ્યાય, અને પછી જે મૂક્યું તે સા સાધુનો. અને એવી જ રીતે બીજી રીતે 5 અક્ષર છે નમો સિદ્ધાણમ, એ પણ 5 અક્ષર ગણ્યા છે એટલે બંને રીતે બોલાય છે. પછી 4 અક્ષર મૂક્યા છે, એ તો જાણીતું જ છે, જેનાથી શરૂઆત થાય છે તે અરિહંત એટલે 4 અક્ષર થયા. પછી અ સી સાહુ, અરિહંતનો અ, સિદ્ધનો સી અને સાહુ કહેતા સાધુ, એ પણ 4 અક્ષર થયા. ત્યાર પછી મૂક્યું છે 2 અક્ષર. 2 અક્ષરમાં કોને લઈએ તો કે અરિહંત પછી આવે તે સિદ્ધ. એકલું સિદ્ધ સિદ્ધ બોલીએ તો પણ તે સિદ્ધ પ્રભુનું ધ્યાન છે. પછી ઓમ રીમ કહીએ છીએ, એ રીમમાં 24 તીર્થંકર દેવનો સમાવેશ થઈ જાય છે, અને ઓમમાં પંચ પરમેષ્ઠી અગર તો સહજાત્મ સ્વરૂપનો સમાવેશ. તો કે ઓમ રીમ એ 2 અક્ષર થયા. અને ત્યાર પછી સિદ્ધ એટલે પણ 2 અક્ષર થયા. પછી અ અને સી મૂકીએ, ખાલી અ સી તો અરિહંત સિદ્ધ બંનેનું સહજ સ્વરૂપ છે, સાથે જાય છે, સહજ સ્વરૂપ છે, સ્વાભાવિક સ્વરૂપ છે, માટે અરિહંત અને સિદ્ધ સાથે જ છે. અને ત્યાર પછી 1 અક્ષર છે, એ તો દરેક શબ્દમાં કક્કામાં બોલીએ તો આપણને છેલ્લે અ આવે છે. ક એમાં છેલ્લે અ બોલાય, ખ ગ એમાં છેલ્લે અ છે જ. અહીંયા પહેલો છે અરિહંતમાં અ મૂક્યો છે તે, એટલે કે અ કહેતા અરિહંત અથવા અરિહંતનો અ. બીજી રીતે કહું 1 અક્ષરમાં તો કે ઓમ, એને જો કે અનક્ષર કહીએ છીએ તો પણ કહેવું હોય તો અનેકાનો માત્ર, અને પછી ઓ, અને પછી એક અનુસ્વાર બિંદી કરીએ એટલે ઓમ, તો એ 1 અક્ષર થયો એટલે ઓમ પણ આમાં લઈ લીધો. ઓમ કઈ રીતે બનો? અરિહંતનો અ, અશરીરીનો આ, અને પછી આચાર્યનો આ, ઉપાધ્યાયનો ઉ, અને મુનિનો મ, એટલે આ ઉ મ, એટલે એની સંધિ થઈ ગઈ, સમાસ થઈ ગયો. અહીં તો સંધિ જ કેવી ઠીક છે, એટલે એ બની ગયો તે ઓમ શબ્દ. એટલે કે 1 અક્ષરનું ધ્યાન કહીએ ત્યારે અરિહંતનો અ, સિદ્ધનો સી પણ લેવાય અને ઓમ પણ લેવાય, કે જેમાં 5 અક્ષરનો સમાવેશ થઈ જાય છે. ટૂંકમાં 35, 16, 5, 4, 2 અને 1 એમ અક્ષરના પરમેષ્ઠી પદના વાચક મંત્ર છે, એટલે કે પરમેષ્ઠી પદના સૂચક મંત્ર છે, દર્શાવનાર મંત્ર છે. એને શાસ્ત્રીય ભાષામાં વાચક મંત્ર કહેવાય, કે તેનાથી તે સ્પષ્ટ નિર્દેશ થઈ જાય છે, તેનાથી તેની સૂચના મળે છે. તેનું જપપૂર્વક ધ્યાન કરો. અજપાજપ જપ એનું નામ સાચો જાપ છે. જપનું આપણે જાપ જ બોલવા માંડ્યા છીએ વ્યવહારમાં, ખરેખર શબ્દ જપ છે. જાપ કરાવ્યા, જાપ કરવા છે, જાપમાં જવું છે, તો એ જાપ એ જ આ જપ છે. એટલે કે તપ જપ સંયમ એમ કહીએ છીએ, તો એ જપ એટલે જાપ. એમાં મોઢેથી બોલતા હોઈએ, કેટલીક વાર હોઠ ફફડાવ્યા વિના બોલતા હોઈએ, કેટલીક વાર પ્રકાશીને બોલતા હોય, અને કેટલીક વાર કાંઈ જ બોલતા ન હોય, કોઈ જ ક્રિયા ચેષ્ટા ન હોય, હાથમાં માળા પણ ન હોય, છતાં એ ધ્યાન કે મંત્રનું સ્મરણ કરી રહ્યા હોય, આપણો અનુભવ છે, તો એને જપ કહેવાય. અને એવી રીતે કરનારને વધારે લાભ છે, વધારે ફળ છે, એને અંતર્મુખ થવાની વધારે પ્રેરણા મળે છે. બોલે છે ત્યારે એનો ઉપયોગ બાહ્યમાં પ્રવર્તન થઈ જાય છે, વચનયોગમાં, વાણીયોગમાં પ્રવૃત્તિ થાય છે, પણ જો મનમાં રાખે છે, એમાં હોઠ પણ હલાવતા ફફડાવતા નથી, તો એને વધારે લાભ છે, વધારે ફળ છે. સ્થૂળ દૃષ્ટિએ પણ વધારે લાભ છે, અને સૂક્ષ્મ દૃષ્ટિએ પણ મોટો લાભ છે. એટલે કે જપનું મહાત્મ્ય છે. એક શ્લોકમાં બતાવ્યું છે કે કરોડ કરતાં કરોડ, આમાં 100 ગણું ફળ, આમાં 1000 ગણું ફળ, આમાં લાખ ગણું ફળ, અને છેલ્લે જપમાં કરોડ ગણું. અને એમાં પણ અજપાજપ હોય, એટલે કે વગર બોલીએ મનમાં જ ચાલતી હોય ધારા, તો એ વધારે લાભનું કારણ છે, મોટા લાભનું કારણ છે, સમ્યક દર્શનનું કારણ છે. એટલે મોટો લાભ અને મોટી રીતે કહેવાઈ જાય છે.
પછીનું વાક્ય છે કે વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે. કારણ કેમ ગુરુ આવ્યા, કેમ દેવથી નહીં, તો કે સદગુરુ જ સમાવે છે, સમજાવે છે. સદગુરુ પદ મેં સમાત હે અરહંતાદિ પદ સર્વ, તાતે સદગુરુ ચરણ કો ઉપાસો તજી ગર્વ. એટલે સદગુરુ પદનો મહિમા બતાવ્યો છે અને તેનાથી સમજાય છે. વિશેષ સ્વરૂપ એટલે વધારે જાણવું હોય તો એ પણ અર્થ બેસે તો કે પંચ નમસ્કાર મહાત્મ્ય નામનો એક મોટો દળદાર ગ્રંથ છે. એમાં લગભગ 12,000 શ્લોક અને પંચમ નમસ્કાર મહાત્મ્યમાં લઘુ સિદ્ધ ચક્ર અને બૃહદ સિદ્ધ ચક્ર વગેરે પૂજા વિધાનની વાત પણ આવે. તે શ્રી ગુરુ કૃપાથી, શ્રી ગુરુ પ્રસાદથી અહીંયા ગુરુ ઉપદેશ લખ્યો છે ભગવાને, એનાથી જાણવું યોગ્ય છે. મૂળ શાસ્ત્રમાં બૃહદ દ્રવ્ય સંગ્રહમાં શ્રી ગુરુ પ્રસાદથી જાણવું યોગ્ય છે. એટલે કે ગુરુની કૃપા હશે તો મોક્ષનું મૂળિયું સમ્યક દર્શન હાથમાં જ છે. એટલે કે આ બધી વાત ગમે તેટલી ગહન હોય, ઊંડી હોય, મોટી હોય, પણ શ્રી ગુરુ ગમથી જાણ્યું તો આપણું કામ થઈ ગયું. અહીંયા આ વસ્તુ પૂરી થઈ જાય છે. અંતમાં ઈડર ગિરી પર આવ્યા રે દ્રવ્ય સંગ્રહ સંભળાવ્યો રે, કીધા ભવથી પાર હો પ્રભુજી તારણ તરણ જિહાજ. એ દ્રવ્ય સંગ્રહ એ વખતના કૃપાળુદેવ, એ વખતના સાત મુનિ વગેરે, સૌભાગભાઈ વગેરે મુમુક્ષુઓને પણ આ તકે આપણા સમયના નમસ્કાર છે. તે સ્થળ, તે ક્ષેત્ર, તે કાળ, તે મુનિ, તે પરમ કૃપાળુદેવ જે એમ કહે છે કે આ ઈડરની શિલા પર બેઠા છે તે સિદ્ધ, અને આ શિલા છે તે પુઢવી શિલા અને બીજી સિદ્ધ શિલા. કેવી દશા હશે. સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે, મોક્ષમાળાનું અંત્ય મંગલમાં કહ્યું તપોપધ્યાને રવિરૂપ થાય, એમાં છેલ્લે કહ્યું કે સ્વરૂપ સિદ્ધે વિચરી વિરામે, એ સ્વરૂપ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે અને તે દશાને પણ આપણા નમસ્કાર છે. પત્રાંક 762. ઓમ નમઃ. સર્વ દુઃખનો આત્યંતિક અભાવ અને પરમ અવ્યાભાત સુખની પ્રાપ્તિ એ જ મોક્ષ છે અને તે જ પરમહિત છે. આ પણ વિક્રમ સંવત 1953 એટલે કે ઓક્ટોબર ઈસવીસન 1896 ઓક્ટોબર ઈસવીસન 1897 લખાયેલો પત્ર છે. નવેમ્બર કહીએ તોય ખોટું નથી. સર્વ દુઃખનો આત્યંતિક અભાવ. આ દુઃખ છે એમ લાગ્યું હોય તો થાય. પત્રની શરૂઆત 2-3 દિવસ પહેલાં કરી કે દુઃખ તો બધાને છે અને સર્વજીવ સુખને ઈચ્છે છે, એમાં ના નથી. તો આપણે પણ સુખને ઈચ્છીએ છીએ, એમાં ના નથી. સર્વ દુઃખનો આત્યંતિક અભાવ. હવે દુઃખ કદી ક્યારેય હોવું જ ન ઘટે. હવે એક પણ ભવ જ ન હોવો ઘટે. હવે સહેજેય દુઃખ જ ન જોઈએ. આટલું દુઃખ જોઈ લીધું. અનંતકાળથી ભવસાગરમાં સહેલ કરીએ છીએ. હવે દુઃખનો કંઈ આરોવારો હોય કે નહીં, ક્યારેક તો કિનારો આવે કે નહીં. તો ભગવાન કહે છે કે સર્વ દુઃખનો આત્યંતિક અભાવ. હવે ફરી નથી જન્મવું. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. દુઃખની સામે એનું પ્રતિપક્ષી મૂક્યું કે સુખ. હવે આ દુઃખ નથી જોઈતું એટલે સુખ જ છે, પછી સુખ માગવાનું નથી. પરમ અવ્યાભાત સુખની પ્રાપ્તિ. એમાં અવ્યાભાત સુખ કહી દીધું છે. કોઈ રીતે કોઈ બાધા પહોંચાડી શકે નહીં, કોઈ હરકત આવી શકે નહીં, મુશ્કેલી ઊભી કરી શકે નહીં, એવું અવ્યાભાત સુખ છે. આત્માને કદી હવે શાતા વેદનીય અશાતા વેદનીય જેવું કાંઈ આવી જ શકે નહીં. તે પરમ અવ્યાભાત સુખ છે. વેદનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થાય ત્યારે પ્રગટતો ગુણ તે અવ્યાભાત સુખ છે, તે અવ્યાભાત ગુણ છે. એટલે અહીંયા એનું મહત્વ છે. છેલ્લે પણ કહીએ છીએ કે અંત્ય અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાભાત સ્થિતિ કરાવનાર, અનંત અવ્યાભાત સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર તે અયોગી સ્વભાવ પ્રગટે 14મે ગુણસ્થાનકે પછીની વાત છે. આ મોક્ષનું સુખ એ અવ્યાભાત સુખ, આત્માનું સુખ તે અવ્યાભાત સુખ. એની પ્રાપ્તિ થાય તો જ મોક્ષ છે, તે જ મોક્ષ છે, તે જ પરમહિત છે. સંપૂર્ણ મોક્ષ સિદ્ધ શિલા પર જઈએ ત્યારે, એટલે કે 14મા ગુણસ્થાનક એ 14મા અયોગી ગુણસ્થાનકના અંત્ય સમયમાં મોક્ષ અને સિદ્ધ શિલાનો પહેલો સમય, સિદ્ધ શિલા પર બિરાજમાન થાય ત્યારનો પહેલો સમય, તે સંપૂર્ણ મોક્ષ થયો. પરંતુ તે પહેલાં આ ભવે આ દેહે આપણાથી જે મુક્ત સ્વભાવ અનુભવી જવાય, આત્મ સ્વભાવનો અનુભવ થઈ જાય, તો ત્યાં જ તેને અવ્યાભાત સુખ છે. ભલે થોડીક સેકન્ડ માટે કે થોડાક સમય માટે કે થોડીક મિનિટ માટે, પણ અવ્યાભાત સુખની પ્રાપ્તિ પહેલાં તો સદેહે આ પૃથ્વીલોક, મૃત્યુલોક અથવા તિર્યગલોક, મનુષ્ય દેહમાં ચારે ગતિમાં થઈ શકે છે. પણ આપણી વાત કરીએ તો આપણને લાગુ પડતી વાત છે. એટલે એ પરમ અવ્યાભાત સુખની પ્રાપ્તિ પ્રથમ તો અહીંયા જ છે, આ ભવમાં છે. મોક્ષ અહીંયા જ છે.
અને તે જ પરમહિત છે. આત્મા આત્મામાં ઊભો રહી જાય, સ્થિરતા કરી દે, તે પરમહિત છે, પરમ કલ્યાણ છે. આગળ જઈએ કે વિતરાગ સન્માર્ગ તેનો સદુપાય છે એમ તો જાણી લીધું, માની લીધું, તો એનો ઉપાય શું છે? વિતરાગ માર્ગ, વિતરાગ સન્માર્ગ, સતમાર્ગ, સત્વત્તા માર્ગ, એટલે કે સત પ્રત્યે લઈ જાય, પોતે આત્મા છે અને હું આત્મા છું એવા અસ્તિત્વનું ભાન કરાવી દે, તે સન્માર્ગ. સત પ્રત્યે લઈ જાય તે સન્માર્ગ, એટલે છે અને તેના પ્રત્યે લઈ જાય. તો મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે, તેના પ્રત્યે લઈ જાય છે, તે વિતરાગનો સન્માર્ગ છે. અને વળી સદુપાય શબ્દ કહ્યું છે. ઉપાય એકલું ન ચાલે, પણ અહીંયા સદુપાય મૂક્યું છે. તો સદ વત્તા ઉપાય. ઉપાય શું છે? તો કે ઉપાય એટલે સાધન, ઉપાય એટલે યુક્તિ, ઉપાય એટલે પાસે જવું. મોક્ષનો ઉપાય છે એટલે કે મોક્ષની પાસે જઈ શકાય છે. મોક્ષનો ઉપાય છે એટલે મોક્ષનું સાધન છે. સિદ્ધિ મોક્ષ છે પણ સાધન છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ મોક્ષના સાધન છે, બીજું કાંઈ નથી. એને જ પાસે જવાની ગોઠવણ છે, યુક્તિ છે, યોજના છે, પ્લાનિંગ છે. એટલે કે વિતરાગ સન્માર્ગ છે તેનો સદુપાય છે. આપણે આત્મસિદ્ધિજીમાં પણ બોલીએ છીએ, ગાઈએ છીએ કે ભગવાન સમજાવો સદુપાય. ત્યાં સદુપાય કહીએ છીએ. એટલે ભગવાન પ્રત્યે કેટલા વિનયથી કહેવું જોઈએ, એ કૃપાળુદેવ પોતે લખી ગયા, રચી ગયા, એટલે આપણને ખ્યાલમાં આવે છે, લક્ષમાં આવે છે. ખાલી ઉપાય બતાવો એમ કહે નથી ચાલતું, પણ સમજાવો સદુપાય. તે સન્માર્ગનો આ પ્રમાણે સંક્ષેપ છે. હવે સંક્ષેપ એટલે શું? તે સન્માર્ગ તો બરાબર છે કે વિતરાગ સન્માર્ગ, એનો આ પ્રમાણે સંક્ષેપ છે, એટલે કે નીચે પ્રમાણે સાર છે, એનું નિષ્કર્ષ છે, એનું કન્ક્લુઝન છે. કે જે આવડો મોટો માર્ગ છે, મૂળ માર્ગ છે, એનો સાર શું? તો કે તે સન્માર્ગનો સાર, નિષ્કર્ષ, કન્ક્લુઝન આ પ્રમાણે છે. ટૂંકમાં આપણે કહી દઈએ છીએ તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની એકત્રતા તે મોક્ષ માર્ગ છે. સીધી જ વાત છે. મોક્ષશાસ્ત્રના 10 અધ્યાયમાં પહેલું જ સૂત્ર વાચકોમાં સ્વાતિ મૂકે છે. એમણે સૂત્ર રૂપે મૂક્યું છે, બીજા બધા શાસ્ત્ર કરતા જુદી જુદી રીતે મૂકે છે, પણ વાત તો અહીંથી જ શરૂઆત થાય છે. પહેલું જ એકડો બે મીંડા 100, તો કે એકડો બે મીંડા 100ની જ વાત છે. પછી 99-98 શીખવાડતા હોય એવું છે. 2, 3, 4 શીખવાડે છે અને પછી 99-98 આવે છે. તો અહીંયા પણ પહેલું મૂકી દીધું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકત્રતા. એકત્ર શું? એક જગ્યાએ, એક સ્થળે, એક સમયે ભેગા થાય છે, તેનું નામ એકત્રતા. આપણે અત્ર તત્ર સર્વત્ર કહીએ એટલે સ્થળની વાત લઈએ. અત્ર એટલે અહીંયા આ સ્થળે, તત્ર એટલે તે સ્થળે, સર્વત્ર એટલે સર્વ સ્થળે. પણ ભગવાનની ભાષામાં એમ કેવું છે, પરમાત્માની શૈલીમાં, કે તે સ્થળ તો ખરું, એટલે એકત્ર એટલે એક સ્થળે તો ખરું, એક જગ્યાએ, એક સમયે. જે સમયે સમ્યક દર્શન, ત્યારે જ સમ્યક જ્ઞાન, ત્યારે જ સમ્યક ચારિત્ર. તેની એકત્રતા તે મોક્ષ માર્ગ છે. એમાં એકેય ન હોય તો ન ચાલે. 1 ન હોય તોય ન ચાલે ને 2 ન હોય તોય ન ચાલે. 3ની તો વાત જ આવતી નથી. એટલે કે 1 ઓછું હોય તો ન ચાલે એમ કેવું છે. ત્રણેય ભેગા થાય છે, ત્રણેય એક સ્થળે છે, એક સમયે છે, અને તેનો સમૂહ ભેગો છે, તેને મોક્ષ માર્ગ કહ્યો છે. એક જ વસ્તુમાં ત્રણેય વસ્તુ સાથે જ રહેલી છે. મોતીમાં મોતીનો દેખાવ, સૌંદર્ય, દીપ્તિ, કાંતિ, એના ગુણ, અને જે કાંઈ છે તે બાહ્ય દેખાવ કે બધું જ એના ગુણ, એટલે અંતરની વાત આવી ગઈ. તો એ ત્રણેય વસ્તુ સાથે જ રહેલી છે. મોતી કહેતા જુદું પાડતા નથી કે એની અંદરનું આમ ને બહાર આમ. એવી રીતે એક વ્યક્તિ કહેતા હાથ પગ અવયવની વાત કરતા નથી. એક વ્યક્તિ એટલે વ્યક્તિ, પ્રગટ સ્વરૂપે, સ્પષ્ટ સ્વરૂપે જે આખો દેહ દેખાય છે, જે આખી વ્યક્તિ દેખાય છે કે વાત કરીએ છીએ તે. એવી રીતે અહીંયા મોક્ષ કયો, મોક્ષ માર્ગ કયો, એટલે બહુવચન નથી, મોક્ષ માર્ગો નથી, મોક્ષ માર્ગ છે. કેટલીક જગ્યાએ બધાને બધી વસ્તુમાં બહુવચનમાં બોલવાની બહુ ટેવ હોય. નાના મોટા શબ્દો બહુવચનમાં જ બોલાય, વાક્યમાં બધું જ બહુવચન જ આવે. અહીંયા આપણને બોધ છે કે બહુવચન હોય ત્યાં હોય, પણ મોક્ષ માર્ગમાં તો નથી જ. કેમ કે 1 હોય 3 કાળમાં પરમારથનો પંથ. એટલે મોક્ષ માર્ગો ક્યારેય બોલવું નહીં, ક્યારેય લખવું નહીં. મોટો ચોકડો પડી જાય કે મોક્ષ માર્ગ એક જ છે. અને તે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર, એમાં અનંત આત્મા સમાય, અનંત ગુણ સમાય, અનંત પર્યાય સમાય. પણ માર્ગ તો એક જ છે, પંથ એક જ છે. અને કયો છે એ પણ કહી દીધું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. એ તો આપણે હમણાં વ્યાખ્યા લીધી છે એટલે કહેવાની જરૂર નથી. અને કૃપાળુદેવ આ પત્રમાં જે રીતે વ્યાખ્યા મૂકે છે તે આપણે વિચારવાનો પ્રયત્ન કરીએ. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાષ્યમાન તત્વોની સમ્યક પ્રતીતિ થવી તે સમ્યક દર્શન છે. સર્વજ્ઞના જ્ઞાનમાં ભાષ્યમાન તત્વોની સમ્યક પ્રતીતિ થવી. સર્વજ્ઞ કહેતા કેવલી પ્રભુ, વિતરાગ પ્રભુ,
એ તીર્થંકર પ્રભુ બધાએ જે એમના જ્ઞાનમાં જોયું છે, એમના જ્ઞાનમાં ભાષ્યમાન, એમના જ્ઞાનમાં ચળકતા જળચેતનના ભાવો, વસ્તુ તો અનંત છે, વ્યક્તિ અનંત છે, આત્મા અનંત છે, એ બધું જ આવી ગયું જળચેતન ભાવમાં. એ બધી પરિણતિ સમય સમયે દેખાય છે. તે તત્વોની સમ્યક પ્રતીતિ થવી. હવે સમ્યક શબ્દ લેવાનો છે. સમ્યક શબ્દ શું? તો કે સમ્યક એટલે સારું, પ્રશંસાવાચક શબ્દ, પ્રશસ્ત શબ્દ છે. સમ્યક એટલે યથાર્થ, સમ્યક, સમીચીન. અહીંયા તો યથાર્થ કેવું છે કે યથાર્થ જ્ઞાનની વાત છે. સમ્યક એટલે સારું નહીં. સારું તો રિલેટિવ ટર્મ છે. કેટલાકને સારું લાગે, કેટલાકને ન લાગે. કઈ અપેક્ષાએ સારું? ખરાબની અપેક્ષાએ સારું, અથવા તો વ્યક્તિ દીઠ અપેક્ષા બદલાઈ ગઈ, એમ નહીંથી વાત ન ચાલે. સમ્યક શબ્દનો અર્થ શુભ કેવું, પ્રશસ્ત કેવું, એની બદલે યથાર્થ કેવું વધારે યોગ્ય લાગે. અને બહુ તો સંગત કેવી હોય તો કહેવાય કે યથાર્થ જ્ઞાન છે, સંગત જ્ઞાન છે. સમ્યક શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં સમ્યકપણાનો સંગ જેને છે તે. સમ્યક દર્શન, તો દર્શનની સાથે સમ્યક આવ્યું એટલે કે યથાર્થ દર્શન. એની સંગત એ જ જુદી વાત છે. જુગલબંધી છે તો કે કોની સંગત છે? તો કે પાછળ જે શબ્દ છે તેની. સમ્યક જ્ઞાન, તો જ્ઞાન સાથેની સમ્યક શબ્દની સંગત. એ સમ્યક એટલે જ સંગત. તો કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આપણે યથાર્થ રાખીએ તો પણ વધારે સમજાય, સંગત રાખીએ તો પણ વધારે સમજાય. અને એમાં વિપરીત વગેરે જે કંઈ દોષ છે તેનો અભાવ થઈ જાય છે. જે સમ્યક જ્ઞાનમાં કહ્યું હતું તે જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. સમ્યક શબ્દ કોઈ વાર વિચારતા જ નથી. સમ્યક દર્શનની વાત કરીએ છીએ, પણ સમ્યક શબ્દને કેટલું બધું કહેવું છે એ ભૂલી જઈએ છીએ. તો સમ્યક શબ્દમાં જેનો સાર આવી ગયો, અર્થ આવી ગયો. પછી એની પ્રતીતિ કીધી છે. પ્રતીતિ શબ્દ મજાનો છે. પ્રતીતિ એટલે શું? તો કે પ્રતીતિ એટલે વિશ્વાસ, પ્રતીતિ એટલે આસ્થા, પ્રતીતિ એટલે દૃઢ નિર્ધાર, પ્રતીતિ એટલે સ્વીકાર. ભગવાને જેવું સ્વરૂપ જોયું છે આત્માનું કે જળનું, તેવું જ સ્વરૂપ છે એમ તથારૂપ પ્રતીતિ, તથારૂપ સ્વીકાર, તેમ જ છે એવો સ્વીકાર મોટે ભાગે થઈ શકતો નથી. જેને થઈ શકે છે તેને સમ્યક દર્શન થાય છે. પણ ત્યાં સ્વીકારમાં પણ હજી આપણી કચાશ છે, કમી છે, ઓટ છે, ખામી છે. નથી થઈ શકતું એમ લાગે છે. આમ હશે આપણે માનીએ છીએ, ના, સહેજ પણ શંકા આશંકા રહ્યા કરે છે. જિજ્ઞાસારીએ તેનો વાંધો નથી, સમજવા માટે બધી વાત થાય તો વાંધો નથી. પરંતુ એમનેમ આપણે કહી દઈએ તે ચાલે તેવું નથી. એમ કહીએ કે અમને તો પ્રતીતિ છે, તો એમ પ્રતીતિ નથી. દૃઢ પ્રતીતિ. કેવી પ્રતીતિ? તો કે નિર્ધાર થઈ જાય. શેનો નિર્ધાર? કર અનુભવ નિર્ધાર. અનુભવનો નિર્ધાર થઈ જાય, આત્માનો નિર્ધાર થઈ જાય કે આ જ મારું સ્વરૂપ છે, આ જ મારો આત્મા છે. આત્માનું સ્વરૂપ બીજું હોય તો બતાવે. પરમાત્મા સિદ્ધશિલા પરથી ઉતરીને ઉઠીને આવે તો બતાવે. એમ પરમાત્મા પણ જેને પૂછી શકનાર નથી એવું આત્માનું શુદ્ધ સ્વરૂપ, ઉપયોગ, એનો યથાર્થ અનુભવ થાય, તે નિશ્ચય સમ્યક દર્શન. અને તે પ્રતીતિ કહીએ તો વધારે બેસે. અહીંયા જે છે તે કૃપાળદેવે કીધું છે તે ભાષ્યમાન તત્વોની સમ્યક પ્રતીતિ. પેલું તો શ્રદ્ધાથી સ્વીકાર કરવો જોઈએ. તો એ શ્રદ્ધા પરમ દુર્લભ કેમ કીધી? તો કે માને છે પણ પોતાને અનુભવ થાય ને માને એવી નિશંકતાપૂર્વક માની શકતો નથી. હજી એને પ્રતીતિ છે, કહેવા પૂરતી છે, બોલવા પૂરતી છે, વ્યવહારથી સ્વીકારે છે, પરંતુ નિશ્ચયથી અનુભવાત્મક નથી. જો એ શ્રદ્ધા હોય તો પછી શ્રદ્ધા પરમ દુર્લભ કહેવાનો અર્થ નથી. ત્યાં શ્રદ્ધા પરમ દુર્લભ કહે છે. શાસ્ત્રોની વાત છે. ઉત્તરાધન સૂત્રની એક અધ્યયનની ગાથા છે, વારંવાર ધ્રુવ પંક્તિ રૂપે આવે છે કે શ્રદ્ધા પરમ દુર્લભ. પ્રભુ શ્રીજી તો વારંવાર કહે કે શ્રદ્ધા પરમ દુર્લભ છે. અને આજના દિવસે વાત કરી છે તો આવતા વર્ષે 12 મહિને મળો ત્યારે વિચારીને આવજો. 12 મહિના સુધી વિચાર કરજો. એક દિવસ નહીં, એક અઠવાડિયું નહીં, એક મહિનો નહીં, અનંતકાળથી નથી વિચાર્યું તેની વિચારણાની વાત છે. તો અહીંયા પ્રતીતિ શબ્દ બરાબર સમજવાનો છે. અત્યારે ભલે આપણે બોલીએ કે દૃઢ પ્રતીતિ, આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ, યકીન, પણ એટલો પણ નથી. જો હોય તો તેને અનુભવ થવામાં વાર ન હોવી જોઈએ. અનુભવ થઈ જવો જોઈએ, પણ નથી થતો, ભાવ ભાષણ નથી થતું, એ જ સૂચવે છે કે આપણી પ્રતીતિમાં કચાશ છે. સત્પુરુષની પ્રતીતિમાં કચાશ છે કે કેવલી વિતરાગ મહાવીર સ્વામી દેવાધિદેવ તીર્થંકર દેવ થઈ ગયા, એમાં શ્રદ્ધા નથી. એમાં પણ શ્રદ્ધા નથી. કૃપાળદેવમાં શ્રદ્ધા નથી તો એમાં પણ શ્રદ્ધા નથી, એમ કહેવા બરોબર છે. તો કે હાથીના પગલામાં સર્વ સમાય છે. એક સદગુરુ કે સત્પુરુષની પ્રતીતિ હોય તેમાં બધા જ જ્ઞાની કે તીર્થંકર દેવ આવી ગયા. જો સીધે સીધી તીર્થંકર દેવની પ્રતીતિ નથી, સિદ્ધાત્માની પ્રતીતિ થતી નથી, એની ઓળખાણ અર્યંત પરમાત્મા કરાવે છે. ઈચ્છે જે
જોગીજન અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગીજીન સ્વરૂપ. તો એ અર્યંત કેવલી એટલે સર્વજ્ઞના જ્ઞાનમાં લખ્યું, સિદ્ધના જ્ઞાનમાં શબ્દ નથી લખ્યો. તે સર્વજ્ઞ એટલે અર્યંત પરમાત્મા સદગુરુ તત્વની વાત આવી, સદેહ પરમાત્માની વાત આવી. તે સર્વજ્ઞના તત્વમાં ભાષ્યમાન તત્વની સમ્યક પ્રતીતિ આવી તે સમ્યક દર્શન છે. હંમેશા પ્રતીતિનો વિષય ગહન અને સૂક્ષ્મ જ, અને ત્યાં જ ભૂલ ખાધી છે, અનંત કાળથી ખાધી છે. હવે ખાવી નથી, કથા ખાવી નથી, હવે કરવી નથી. એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે કે શ્રદ્ધા શબ્દ રાખીએ. અહીંયા પ્રતીતિ એટલે સીધો સાદો જૂનો જાણીતો અને આગળ જઈએ. તે તત્વનો બોધ થવો તે સમ્યક જ્ઞાન છે. તે તત્વનો, તે પરમાત્મા તત્વનો અને સાથે સાથે તે નવે નવ તત્વનો બોધ થવો. તે જીવ અજીવ, આશ્રવ સંવર, પુણ્ય પાપ, નિર્જરા, બંધન, મોક્ષ. એમાં પુણ્ય પાપ બેમાં સમાવેશ કરી દીધા હોય તો 7 તત્વ, પણ 9 સદભૂત પદાર્થ અથવા 7 તત્વ અને મુખ્ય 2 તત્વ, એનો જો વિવેક થાય, પહેલાં તો બોધ થયો, એનું જ્ઞાન થવું તે સમ્યક જ્ઞાન છે. હમણાં આપણે સમ્યક જ્ઞાનની વ્યાખ્યા કરી ત્યાં જડચેતનના વિવેકના બોધની વાત નહોતી લીધી, કેમ કે આમાં આવે છે. એટલે કે બીજા બધા ભાંગા વિચારીએ છીએ, પણ મૂળ શું? તો કે તે જીવ અને અજીવનો ભેદ તે સમ્યક જ્ઞાન છે. અને તેનો બોધ થવો એટલે એનું જ્ઞાન થવું, તે જ વિવેક કરાવે છે. એટલે કે સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાન. અને આ વિવેક થયા વિના કોઈ જીવ ક્યારેય મોક્ષે જઈ શકતો નથી. કોઈ પણ જીવ આત્મજ્ઞાન વિના મોક્ષે જઈ શકતો નથી, કેવલ જ્ઞાન વિના મોક્ષે જઈ શકતો નથી, શુદ્ધ ઉપયોગના સ્વભાવના ભાન વિના જઈ શકતો નથી, નિર્વિકલ્પ દશામાં આવ્યા વિના જઈ શકતો નથી. તો અહીંયા પણ સમ્યક દર્શનને જ્ઞાન વિના એ મોક્ષે કેવી રીતે જાય? એટલે એનો બોધ થવો એ ઘણી અગત્યની વાત છે. ત્યાર પછી લઈએ ઉપાદેય તત્વનો અભ્યાસ થવો તે સમ્યક ચારિત્ર છે. દર્શન આવી ગયું, જ્ઞાન આવી ગયું, હવે ઉપાદેય તત્વનો અભ્યાસ થવો. ઉપાદેય તત્વ તો એક શુદ્ધાત્મા જ છે, બીજું કાંઈ નથી. પણ છતાં 9 તત્વનું જ્ઞાન, 7 તત્વનું જ્ઞાન અને છેવટ 2 તત્વનું જ્ઞાન કહ્યું. ભગવાને જીવ અને અજીવ બેનું તો જ્ઞાન કહ્યું છે. એટલે કે 6 દ્રવ્ય એમાં સમાવેશ પામે છે. એટલા માટે આપણે કહેવું પડે કે જળ ચેતન બંનેને જાણે. પણ ઉપાદેય જ્યારે આવે ત્યારે તો ભલે શાસ્ત્ર કરતા કે આત્મા છે તે ઉપાદેય છે, આત્મતત્વ જીવ તત્વ, એની સાથે સંવર, નિર્જરા અને મોક્ષ પણ ઉપાદેય કહેવાય. પરંતુ હકીકતમાં એક આત્મતત્વ જ ઉપાદેય ગણે તો એમાં બીજા બધા જ તત્વો આવી જાય છે. એટલે શુદ્ધાત્મ તત્વ એક જ ઉપાદેય છે. એટલે કે આત્મા તત્વ અને એનો અભ્યાસ થવો તે સમ્યક ચારિત્ર છે. અહીંયા અભ્યાસ એટલે શું? તો ઇંગ્લિશમાં બોલીએ કે પ્રેક્ટિસ પાડવી જોઈએ, આદત પાડવી જોઈએ. કેમ ચાલે નહીં? એ તો એનું ગુજરાતીનું ઇંગ્લિશ શબ્દ થયો. તો અભ્યાસ કોને કહેવાય? અભિવત્તાસ. નિરંતર લાગી પડવું જોઈએ, રચી પડવું જોઈએ, મંડી પડવું જોઈએ, એનો વ્યાયામ કરવો જોઈએ, એની કસરત કરવી જોઈએ, યાને કે મનોયત્ન અને સ્વાધ્યાય કરવો જોઈએ. એટલે કે ઉપાદેય તત્વનો અભ્યાસ ગમે ત્યાંથી પણ માત્ર મોક્ષ અભિલાષ છે તો આત્માનો જ અભ્યાસ, આત્માની ચર્યા અને આત્માનો જ વિચાર, અને જો એક વખત સ્થિતિ થઈ જાય, એમાં રમી જાય તો તે સમ્યક ચારિત્ર છે. એટલે પછી એમાં જ વધારે ને વધારે રમણ કરે, રમ્યા કરે, એટલે સમ્યક ચારિત્ર પ્રાપ્ત થાય. જ્યારે પહેલી વખત આત્માનો અનુભવ કરે છે ત્યારે પણ એને સ્વરૂપાચરણ સમ્યક ચારિત્ર તો છે જ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેય છે. અને પછી વધુ ને વધુ અભ્યાસ થતો જાય છે, એટલે વધુ ને વધુ વખત આત્માનો અનુભવ થતો જાય છે, અને દશા વિશુદ્ધ થતી જાય છે. છેવટ શુદ્ધ, પરમ શુદ્ધ થઈ જાય છે, સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થઈ જાય છે. આગળ જઈએ. જ્યારે આપણે અભ્યાસની વાત કરતા હતા, કરીએ છીએ, ત્યારે કેટલીક વખત એમ કહીએ છીએ આનાથી આટલા ગણું છે. ગણું અથવા ગુણું, સાચો શબ્દ ગુણું છે. એટલે કે 5 ગુણ્યા 5, આનાથી તો આ 5 ગણું સારું છે, આ 100 ગણું સારું છે. એ ગણું એટલે ગુણું, અને ગુણું ગણું એટલે ગુણાકાર. અને જે સંખ્યાત ગુણ નિર્જરા, અસંખ્યાત ગુણ નિર્જરા, અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ, એવું જે બધું ગણું ગુણું કહીએ છીએ, એ પણ આ અભ્યાસ શબ્દનો અર્થ છે. કે ઉત્તરોત્તર દશા વર્ધમાન થતી જાય છે, તે સમ્યક ચારિત્ર છે. સંયમના ઉત્કૃષ્ટ અસંખ્યાત અધ્યવસાય સ્થાન એમ કહીએ છીએ. એટલી પ્રગતિ કરે છે. એ સંયમ શબ્દ ઉપર તો ઘણું બધું લખાયું છે, આપણે વાંચીએ પાર આવે એવું નથી, તો કરવાની વાત ક્યાં આવી? એ સંયમની દશા છે. એટલે કૃપાદેવે આપણને છેવટની વાત કહી દીધી કે સર્વભાવથી વિરામ પામવારો પરમાર્થ સંયમ. સર્વભાવથી વિરામ પામવાનું, ભાવાતીત દશા, ગુણાતીત દશા, દ્વંદ્વાતીત દશા, સંપૂર્ણ ચારિત્ર. બાહ્ય સર્વસંગ પરિત્યાગની પણ આ રીતે જ દશા થઈ જાય છે, તેની વાત મૂકી દીધી છે.
એનું નામ સમ્યક ચારિત્ર છે. આગળ જઈએ. શુદ્ધ આત્મપદ સ્વરૂપ એવા વિતરાગ સ્વરૂપમાં પદમાં સ્થિતિ થવી તે ત્રણેયની એકત્રતા છે. હવે ભગવાને સાબિત કરી દીધું કે શુદ્ધ આત્મપદ સ્વરૂપ એટલે શું? તો કે હમણાં કહ્યું તે જ મૂળ શુદ્ધ તે આત્મપદ સહયોગી જીન સ્વરૂપ. સહયોગી જીન પણ સ્વરૂપ કોનું છે? શુદ્ધાત્માનું છે. નામ ગમે તે આપો, પરમાત્મા કયો, અરિયંત કયો, સિદ્ધ કયો, કેવલી કયો, પણ મૂળ શું? તો કે મૂળ એક આત્મા. તો કે એમાં સ્થિતિ થવી, એવા વિતરાગ પદમાં સ્થિતિ થવી, એટલે કે આત્મામાં સ્થિતિ થવી, એ ત્રણેયની એકત્રતા છે. સમ્યક દર્શન છે તો બધું જ્ઞાન સમ્યક છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન થયું તો તે જ વખતથી માંડીને છેક સુધી સમ્યક ચારિત્ર છે. સર્વજ્ઞ દેવ, નિર્ગ્રંથ ગુરુ અને સર્વજ્ઞ ઉપદેશ ધર્મની પ્રતીતિથી તત્વ પ્રતીતિ પ્રાપ્ત થાય છે. દેવગુરુ અને ધર્મ ત્રણે સત્તત્વ લઈ લીધા. સતદેવ, સદગુરુ, સદધર્મ ત્રણ હોય એની પ્રતીતિ હોય, એના પ્રત્યે અખંડ વિશ્વાસ એ વસ્તુ સાચા શ્રી ગુરુરાજ. રડવડતો કેમ રાખશે, બનો નહીં નારાજ. નિરાશ નારાજ થવાની વાત જ નથી. શું કામ રખડતો રાખે? તમારું પલ્લો પકડ્યો છે, શરણું પકડ્યું છે, તો હવે છેક સુધી પકડી રાખશું. કેમ કે એ જ સાચા દેવ અને સાચા ધર્મનું ભાન કરાવે છે. અનન્ય શરણનો આપનાર એ છે, બીજો નથી. માટે તે સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર કરીએ છીએ. અને એની પ્રતીતિ હોય તો તત્વની પ્રતીતિ પણ થશે જ. સર્વ જ્ઞાનાવરણ, સર્વ દર્શનાવરણ, સર્વ મોહ અને સર્વ વીર્યાદિ અંતરાયનો ક્ષય થવાથી આત્માનો સર્વજ્ઞ વિતરાગ સ્વભાવ પ્રગટે છે. આત્મા જ્ઞાન સ્વભાવી તો છે જ, સર્વજ્ઞ સ્વભાવિત છે, પણ પ્રગટતું નહોતું. હવે ભગવાન જ્ઞાનાવરણીય કર્મ સર્વે ક્ષય કરી નાખ્યા, દર્શનાવરણીય ક્ષય કરી નાખીએ, મોહનીય ક્ષય કરી નાખીએ, અને વીર્ય એટલે કે અંતરાય કર્મ ક્ષય કરી નાખીએ. એટલે 5 પ્રકારના ક્ષય, એટલે કે જ્ઞાનાવરણીયની 5 પ્રકૃતિ, દર્શનાવરણીયની 9 પ્રકૃતિ, અંતરાય કર્મની 5 પ્રકૃતિ, મોહનીય કર્મની 28 પ્રકૃતિ, એટલે કે 4 ઘનઘાતી કર્મોની પ્રકૃતિનો ખાત્મો બોલાવી દઈએ, ક્ષય કરી દઈએ તો પછી આત્માનો સર્વજ્ઞ વિતરાગ સ્વભાવ તો પ્રગટે જ ને. ક્યાં અછાનો રહીએ. હવે છદ્મસ્ત અવસ્થા નહીં, હવે આવરણ નહીં, હવે આ વિતરાગ સ્વભાવની પ્રાપ્તિ. એટલે ભગવાન કેટલી પ્રેરણા કરે છે, પુરુષાર્થ કરે છે કે આ ઉડાવી દો, આ બધાને. અંતરંગ શત્રુ છે એને કાઢી મૂકવાના છે, મારી મૂકવાના છે. વિભાવ પરિણતિને જોઈતી જ નથી. અરિહંત શબ્દ છે. રી સ્વભાવ, અરિ વિભાવ. એ વિભાવ પરિણતિને હણનારા છે તે અરિહંત છે. અને તે જ આપણને ભાન કરાવવું છે કે સ્વભાવ તો તારી પાસે જ છે, સ્વરૂપ તારી પાસે છે, માત્ર ભાન થવું જોઈએ. નિર્ગ્રંથ પદના અભ્યાસનો ઉત્તરોત્તર ક્રમ તેનો માર્ગ છે. તેનું રહસ્ય સર્વજ્ઞ ઉપદિષ્ટ ધર્મ છે. વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. એટલે ત્યાં જ કહી દીધું કે સમ્યક દર્શન તો ખરું, પછી દશા વધતા વધતા વિતરાગ પદમાં વાસ થઈ જાય, સ્થિરતા થઈ જાય. તે બધા સ્ટેજીસ એટલી વારમાં કૃપાળદેવે મૂકી દીધા. 1, 2 ને 3 ગાથામાં માર્ગ મૂકી દીધો. પહેલા વર્તે નિજ સ્વભાવનો અનુભવ પ્રતિ વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત. પછી વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ. ત્યાર પછી કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એટલે ઉત્તરોત્તર કીધું છે, અધિકાધિક, મોર એન્ડ મોર, વધુ ને વધુ થતો જાય છે. એવો ક્રમ છે, એવી ગતિ છે, એની પકડ વધતી જાય છે, એની ગતિ વધતી જાય છે, એની તત્પરતા વધતી જાય છે. અને પુલાક, બકુશ, કુશીલ, નિર્ગ્રંથ અને સ્નાતક વચ્ચે રહ્યો એક શબ્દ તે પ્રતિસેવન. તો કે જે નિર્ગ્રંથ પદના 5 સ્ટેજીસ છે એમાં એક પદથી આગળ જતો જતો છેલ્લે સ્નાતક એટલે સ્નાન સૂતક કરીને ચાલ્યો જાય છે, દાડો પવાડો કરીને ચાલ્યો જાય છે. સર્વ કષાય, સર્મ કષાય અને કર્મ બધી જ કાલીમાને દૂર કરી દે છે. એટલે કે અગુરુ, લઘુ, અમૂર્ત, નિરંજન સહજ પદમાં સિદ્ધિ કરવા ચાલ્યો જાય છે. સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી દે છે. તેનું રહસ્ય, જાદુઈ મંત્ર શું છે, એનો ભેદ શું છે, એની ગુપ્ત વાત શું છે સર્વજ્ઞતાની સિદ્ધની? તો કે સર્વજ્ઞ ઉપદેશ ધર્મ, ત્યાં તે ધર્મ પામ્યો. ધર્મ હાથમાં આવ્યો છે માટે એ સિદ્ધ થઈ શકે છે. સ્વરૂપ એકવાર સિદ્ધ કરી બતાવ્યું છે માટે શાશ્વત કાળ માટે પણ સિદ્ધ દશામાં રહી શકે છે. અહીંયા આ પત્ર આ રીતે પૂરો થાય છે. અંતમાં વિતરાગ પરમ પુરુષ સમા